સદાનંદાંભોતિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ ધ્યેયં સદા પરિભવગ્નમવિષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. નારાયણો નીલકંઠ સ્વામિનારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી નરનારાયણાય નમો નમઃ. ભાગવતના 10મા સ્કંદની કથા પરીક્ષિત રાજાના પ્રશ્નથી શરૂ થાય છે. મહારાજા પરીક્ષિત, જેનું 7મા દિવસે મૃત્યુ થવાનું છે, એ વંદન કરીને સુખદેવજીને કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચૌભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. મુનિરાજ, સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓમાં પરંપરામાં જે ભક્તો થઈ ગયા એની કથા તમે મને ખૂબ સંભળાવી. પણ હવે પરમાત્મા ચંદ્રવંશમાં પ્રગટ થયા અને અદ્ભુત ચરિત્રો કર્યા, એ કથા સાંભળવી છે. 9 સ્કંદની કથા પૂરી થઈ ત્યાં સુધી પરીક્ષિત રાજા સભામાંથી ઊભા નથી થયા. એટલે સુખદેવજીને દયા આવી કે પછી પરીક્ષા કરવી હશે. રાજન, તમે જરા જાઓ, આટલા દિવસથી બેઠા છો, તમને ભૂખ લાગી હશે, તરસ લાગી હશે. તો પરીક્ષિત જવાબ આપે છે, ક્ષુધા ત્યક્તો દકમપી મામ ન બાધતે. મુનિરાજ, મને ભૂખ કે તરસ કંઈ યાદ નથી આવતું. કારણ હરિકથામૃતમ પીબામી.
ભગવાનની કથારૂપી અમૃત હું પાન કરું છું. મને તરસ કે ભૂખ કશું યાદ નથી આવતું. શીખવા જેવું છે. તમે કોઈ કથા કે પારાયણ ક્યાંય બેસાડો ને ત્યારે પાણી ફેરવતા નહીં ચાલુ સભામાં. ઘણી જગ્યાએ હોય છે ડોલો લઈને ફરે હો. અરે ઘણી જગ્યાએ તો ચા ફેરવે સભામાં. રામ 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 ગજબ કરી નાખ્યો. પરીક્ષિતને 7 દિવસ સુધી તરસ કે ભૂખ કશું યાદ ના આવ્યો તો આપણને કલાક 2 કલાકમાં તરસ અને ભૂખ યાદ આવે તો પછી આપણો નંબર લાગે નહીં આગળ પ્રમોશનમાં. સુખદેવજી વિચાર કરે છે ધન્ય છે આવો એક શ્રોતા મળી જાય ને બેડો પાર થઈ જાય. અને તરત જ સુખદેવજી કથા શરૂ કરે છે. શ્રી સુક ઉવાચ ભારેણ પીડિતા ભૂમિ. આ પૃથ્વીને ભાર બહુ લાગ્યો. ભાગવતમાં ખુલાસો કર્યો છે પૃથ્વીને ભાર ક્યારે લાગે? 10 માળનું ઊંચું મકાન બનાવે તો ના ના ના. મોટા પહાડો હોય એથી પણ પૃથ્વીને ભાર નથી લાગતો. વસ્તી વધે છતાં પૃથ્વીને ભાર નથી લાગતો. તો પૃથ્વીને ભાર ક્યારે લાગે છે? જ્યારે આ પૃથ્વી ઉપર પાપ અને પાપી વધે ત્યારે એનો ભાર લાગે છે. એટલે એવા પાપના ભારથી પીડિતા પૃથ્વી ગાયનું રૂપ લઈ અને બ્રહ્મા પાસે જાય છે. પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્માજીને વંદન કરીને કહ્યું, હે બ્રહ્મદેવ, હું તમારે શરણે છું. મારા ઉપર પાપીઓ બહુ વધી ગયા છે અને એ પાપી અને પાપનો મને બહુ ભાર લાગે છે. હું ધ્રુજું છું. મારા શરીરમાં કંપારી આવી જાય છે. મારી રક્ષા કરો. બ્રહ્મા મૂંઝાયા. આ તો મારી રેન્જમાં આવતું નથી. નહીં, સરકારી ખાતામાં દરેકને માપ હોય અધિકારનો. એનાથી ઉપરવટ કામ ન કરી શકાય. બ્રહ્મા કહે છે કે એ મારું કામ નહીં, કારણ કે હું તો એક જ પ્રોડક્શન વિભાગ સંભાળું છું. બાકી આ ભાર ઉતારવાનો એ સિસ્ટમ મને ના ફાવે. શું સારવાર આપવી? લાવો ને ભગવાનને પ્રાર્થના કરું. બ્રહ્મા પરમ પુરુષમ તુષ્ટાવ. બ્રહ્માજીએ પરમાત્માની સ્તુતિ કરી. હે ભગવાન, પૃથ્વી મારી પાસે આવી છે, એને પાપનો ભાર બહુ પીડે છે. ભગવાને બ્રહ્માજીને કહ્યું, એને કહી દો ભગવાન તારો ભાર હળવો કરશે, જા. બ્રહ્માજીએ પૃથ્વીને કહ્યું, જાઓ, ભગવાને વરદાન આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે, તારી ઉપર જે પાપનો ભાર છે એ ભગવાન હળવો કરશે. આ બાજુ હવે ઠાકોરજીની ઈચ્છા થઈ, પ્રભુને આ ધરતી ઉપર પ્રગટ થવું છે. ભગવાન પ્રગટ થવાની ઈચ્છા કરે ને ત્યારે પહેલાં હારા મા બાપ શોધે છે. હારા એટલે પેલા છોકરાને જન્મે ત્યારથી મારવા જ માંડે એમ નહીં. પરમ સંસ્કારી તપસ્વી એવું દાંપત્ય પ્રભુ શોધે છે. વસુદેવ અને દેવકીજી એણે બહુ તપ કરેલું જન્મ જન્માંતરોમાં.
એ તપથી અત્યંત પવિત્ર એમને ત્યાં પ્રગટ થવાની પ્રભુએ ઈચ્છા કરી, એટલે એક પછી એક તકતા ગોઠવાવા માંડ્યા. દેવકીજીના લગ્ન વસુદેવજીની સાથે ગોઠવાયા અને એમાં આગેવાન હતો કંસ. કંસ બહુ ક્રૂર હતો, પણ લગ્નમાં સારું દેખાડવા મારી બેનને હું પરણાવું છું, આમ જગત જોઈ રહે, બહુ મોટી ધામધૂમ કરી અને પહેરામણી આપી છે. કોઈ હાથીઓ, ઘોડાઓ, રથો, દાસીઓ, દાગીનાનો તો રથ ભરાય એટલા દાગીના આપેલા. એથી જાણે હજુ એને ઓછું પડતું હોય એમ રથ હાંકવા જાતે બેઠો. આપણો વટ પડે. સમાજ જુએ કે મહારાજા કંસ બેનને વિદાય આપવાનો રથ પોતે ચલાવ્યો. હવે બરાબર ખરા ટાઈમે ઉપાધિ થયો. ઘણીવાર ઘણા પ્રસંગ છેલ્લે પગથિયે બગડતા હોય છે. ધામધૂમથી લગ્ન થઈ ગયા, વિદાય સમારંભમાં કંસ પોતે રથ ચલાવવા બેઠો અને કોણ જાણે ક્યાંથી એકદમ ન્યૂઝ બુલેટિન ચાલુ થયો. આકાશવાણી, એ આકાશવાણી હૈ એમ કરીને ચાલુ કર્યું. રે મૂર્ખ, શું સંબોધન આપ્યું? કંસને મૂર્ખ કહેવાય? આખું મોટું રાજ્ય સંભાળતો હતો, છતાં એને મૂર્ખ શા માટે કહ્યું આકાશવાણીએ? એ રીડરની ભૂલ હશે, ન્યૂઝ રીડરની. શું કારણ હશે? મૂર્ખ કોને કહેવાય ખબર છે? આપણે જેને તેને મૂર્ખ કહીએ, ગાંડો કહીએ, એ આપણી ભૂલ છે. પણ શાસ્ત્ર એમ કહે છે કે મૂર્ખ એને કહેવાય જે પોતાની સદગતિ માટે પ્રયત્ન નથી કરતો, મોક્ષ માટે જે સાવધાન નથી રહેતો, એટલે કે પ્રભુની ભક્તિ ઉપાસના નથી કરતો, એને શાસ્ત્રમાં મૂર્ખ કહેવાય છે. કંસ એમાયેલો હતો. અરે એ તો બહુ નિર્દય, પાછો ગજબનો નિર્દય. એને સત્તાધીશ થવું તો એના બાપુજી હતા સત્તાધીશ, તો પૂરી દીધા રાજમહેલમાં એક ઓરડામાં. કોણ એના પિતાજીનું નામ જાણો છો? ઉગ્રસેન. નામ ઉગ્રસેન, પણ લગી રે ઉગ્ર નહીં તો આ વળી શું કરતો હતો? પણ બાપુજી જરા આવો ને, રૂમમાં લઈ ગયો, લોક બંધ કરી દીધો, રૂમ બંધ. એને અત્યારની ભાષામાં નજર કેદ કહેવાય. કોઈ પણ એને મળી ન શકે. કોઈ મળવા આવે તો પહેલું એની નોંધ લેવાય, શા માટે આવ્યા છો, શું વાત કરવી છે તમારે? અને એક માણસ ભેગો જાય. આનું નામ નજર કેદ. ગજબ છે. ઉગ્રસેન વૃદ્ધ હતા, ગયડા, અને એને આવી રીતે વૃદ્ધ માણસને રૂમમાં પૂરી દીધા. નવાઈ લાગે છે, કોઈ વિરોધ ન કર્યો. ઉગ્રસેનના બીજા 8 ભાઈઓ હતા, 5 બહેનો હતી. કંસને 8 ભાઈ અને 5 બહેનો. આ ઉગ્રસેનના આટલા સંતાન હતા. કોઈ બોલ્યા નહીં. કોક તો બોલો, ગયડા માણસને પક્ષે કોઈ ના બોલે.
આ વૃદ્ધાવસ્થા બહુ તકલીફવાળી છો, કોઈ આપણો પક્ષ જ ના લે. અને સામેથી ભલામણ કરે, દાદા છાના માના બેહરો, તમારે બોલ બોલ કરાય. આપણા દેશમાં ભર્તૃહરિ શરૂઆતમાં રાજા હતા, પછી યોગી બન્યા. એમણે 3 પુસ્તક લખ્યા છે 100 શ્લોકના. એક પુસ્તકનું નામ છે નીતિ શતક, બીજાનું નામ છે શૃંગાર શતક, અને ત્રીજાનું નામ છે વૈરાગ્ય શતક. એ વૈરાગ્ય શતકમાં વૃદ્ધ માણસો માટે કેવી મુશ્કેલી હોય છે એનું વર્ણન છે. સાંભળવું છે? કારણ કે અહીં તો ઘણા વૃદ્ધો બેઠા છે, વડીલો, અને જે જુવાનિયા છે એને આજ નહીં તો કાલ એ રસ્તે તો હવ જાય છે ને. વૃદ્ધ તો બધાય થવાના છે. એટલે કોઈ પણ વૃદ્ધ માણસને જોઈને હસવું નહીં, કારણ કે બધા જ એ જ રસ્તે છે. પીપળ પાન ખરંતા હંસ ઉઠી કૂપળિયા. નાના નાના મજાના પાંદડા હતા ને પીપળાના, હસવા માંડ્યા. પેલું પાકેલું પાંદડું ખર્યું ને એટલે બધા હસવા માંડ્યા. એટલે પછી પેલું પાકેલું પાંદડું ખરતા ખરતા કહે છે, મુજ વીતી તુજ વીત સે ધીરી રે બાપુડિયા. ધીરી રે. આ ઉનાળામાં મારો વારો આવ્યો તો આવતા ઉનાળે તારો વારો, ક્યાં દૂર છે. તો ભર્તૃહરિના શબ્દો સાંભળો. ગાત્રમ સંકુચિતમ ગતિર વિગલિતા ભૃષ્ટાચ દંતાવલી દ્રષ્ટિ નશ્યતિ વર્ધતે બધિરતા વક્ત્રમ ચલાલાયતે. આ એક જ શ્લોક છે. એના અડધા શ્લોકમાં શારીરિક ઉપાધિઓ વર્ણવી અને અડધા શ્લોકમાં બીજી. હવે શારીરિકને તો સમજ્યા. ગાત્રમ સંકુચિતમ, બધું જ કરચલીઓ પડવા માંડી. એવો રૂપાળો હોય તો ફોટો પાડીને આમે દિવાલે લગાડતા, પણ હવે કોઈ કેમેરો નથી ધરતું આગળ. હવે આ ડોહાનો હું ફોટો પાડવો. ગતિર વિગલિતા, ચાલવામાં આમ ડોલા ખાય છે. આડા અવળા થઈ જવાય, લથડી પડાય, લાકડીનો ટેકો લેવો પડે. ભ્રષ્ટાચ દંતાવલી, દાંત એવા રૂપાળા હતા ને બધા માણસોની વચમાં હું હસતો, પણ એ ભ્રષ્ટા બધા જતા રહ્યા. હાવ ગોખલો થઈ ગયો, મોઢું કાંઈ ન મળે. દ્રષ્ટિ નશ્યતી, પહેલાં તો કિલોમીટર દૂર દેખાતું, અને હવે ઉંબરે કોણ ચડ્યું છે તો આમ છજ્જું કરવું પડે, કોણ આવ્યો પેલો. આ દશા છે. વર્ધતે બધિરતા, પહેલાં તો બાજુના રૂમમાં વાત થતી હોય તો એ સંભળાતી, અને હવે આમ કાન ધરીને આમ મોઢા પાસે લઈ જાય. વર્ધતે બધિરતા વક્ત્રમ ચ લાલાયતે, મોઢામાંથી ગમે ત્યારે લાળ ટપકે. કેવું વર્ણન છે ને. છે ને કોઈ વૃદ્ધને આ પરિસ્થિતિમાં જોઈએ ને ત્યારે એના પ્રત્યે તિરસ્કાર ન થવો જોઈએ, અનુકંપા થવી જોઈએ. આ અડધા શ્લોકમાં વર્ણન થયું ને એ શરીરનું, કે વૃદ્ધાવસ્થામાં કેટલી તકલીફો પડે. ઉંબર તો ડુંગર થયા અને પાદર થયા પરદેશ, ગોળી તો ગંગા થઈ અને અંગે ઉજળા થયા કેશ. બ્રશ લઈને બેસી જાય કાળા કરવા, એમાં શું ફાયદો? એમ તો આખા શરીરને કલર કરેલો ને તો કે એમાં કાંઈ મજા નહીં. જે હતું એ હતું, ગયું એ ગયું. પણ હવે આવે છે બહુ જોખમી અડધા શ્લોકમાં.
અડધા શ્લોકમાં તો શારીરિક, બાકીના અડધા શ્લોકમાં વાક્યમ નાદ્રિયતે ચ બાંધવજના. મારા સગા સંબંધીઓ મારી વાત કોઈ સાંભળતા નથી. બેન, તમને કોણે ડાયા કર્યા છે? સગા સંબંધી હું જે કાંઈ સલાહ આપું એનો કોઈ આદર કરતા નથી. પણ ખરેખર તો સલાહ આપવી જ ન જોઈએ એમ નીતિ કહે છે. ગરજ હોય તો પૂછવા આવે, દાદા શું કરશો તો કેવું, નહીં તો દાદાએ મૌન જ પાળવાનું. વાક્યમ નાદ્રિયતે ચ બાંધવજના. હવે એથી જોખમી આવે છે. ભાર્યા ન શુશ્રૂયતે. મારા ધર્મપત્ની મારે આમ નથી જોતા. 3 વાર માગીએ ત્યારે 1 વાર પાણી આપે. બોલો, આ દશા છે મારી. બનતું હશે એવું? હવે આ તો કોને પૂછવા જવું કહો? હા કષ્ટમ પુરુષસ્ય જીર્ણ વયસા પુત્રોપ્યમિત્રાયતે. દીકરો પણ સ્નેહ નથી રાખતો. બોલો, વૃદ્ધાવસ્થા કેવી છે? અહીં આગળ એક નીતિમાં બહુ સરસ વાત કહી છે કે વૃદ્ધાવસ્થામાં જો પૂજાવું હોય ઘરમાં, કુટુંબીજનોનો આદર જોઈતો હોય તો વૃદ્ધાવસ્થામાં શું કરવું ખબર છે? જેટલી માન્યતા હોય ને, ઘણા વૃદ્ધો ચાલુ જ હોય, અમારા જમાનામાં. મૂકો તમારા જમાનાને તાળામાં. અત્યારે જતો રહ્યો તમારો જમાનો. હવે જૂની નોટ અત્યારે ચાલે? અરે દેખાય તો ગુનેગાર ગણાવ તમે, ક્યાંથી લાવ્યો? એટલે એ જૂની વાતો કરવી નહીં. પણ તકલીફ છે, સ્વભાવ જાય. બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ, અને માઠું લાગે તો માફ કરજો. વૃદ્ધાવસ્થા ગુલાબના છોડ જેવી છે. યાદ રહેશે ને? વૃદ્ધાવસ્થા ગુલાબના છોડ જેવી છે. પણ વૃદ્ધાવસ્થા સુકાઈ ગયેલા ગુલાબના છોડ જેવી છે. બહુ ધ્યાનથી સાંભળજો. ગુલાબનો છોડ જ્યારે સુકાઈ જાય, ગુલાબનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે પુષ્પ ખરી જાય, પાંદડા ખરી જાય અને કાંટા રહી જાય. બહુ ધ્યાનથી સાંભળજો. વૃદ્ધાવસ્થા સુકાઈ ગયેલા ગુલાબના છોડ જેવી છે. શક્તિ ખરી જાય પછી એને શક્તિ તો હોય ને, પહેલાં તો 2 ધોલ મારી દેતા, જુવાનિયામાં આવી જા. અને હવે ગરડા ઊભા થવામાં ટેકા લેવા પડે, ધોલ મારવા ક્યાં જાય? એટલે શક્તિ જતી રહી, ખરી ગઈ, અને સમજણ ગઈ. સમજણ અને શક્તિ 2 જતા રહ્યા, સ્વભાવ રહી ગયો. એ સ્વભાવ શાના જેવો? અરર, માફ કરજો. એટલે કયો સ્વભાવ? વાતમાં સલાહ આપવાની. એ ઊભો થાય, પણ મૂકો ઉપાધિ. એ ઊભો થાય કે હોઈ જાય, તમારે લેવા કે દેવા. બપોરે 2 રોટલી તમને મળી જાય છે ને, બેડો પાર ઉપરવાળાનો. એટલે ઘરમાં સુખેથી રહેવું હોય તો બહુ ધ્યાન રાખવાનું. સ્વભાવ છોડી દેવાનો. તમે જે સ્વભાવથી જીવ્યા હતા એ અત્યારે ચલણમાં નથી. એ નોટ કેન્સલ થઈ ગઈ. હવે કશું ચલણમાં નથી. એટલે એ છોકરા, તારી પરીક્ષા આવી, મોબાઈલમાં શું લઈને માંડ્યો છે, કેવું જ નહીં. પાસ થાય તો એ સારું, ના પાસ થાય તો એ સારું. વૃદ્ધ માણસોએ નહીં બોલવાનું. તો એ છોકરો પગમાં પડે, અમારા દાદા બહુ સારા છે હો. વાહ દાદા વાહ. બહુ ધ્યાન રાખજો ભાઈ. વૃદ્ધાવસ્થા ભલે આવી હોય છતાં એમાં હવે ભેદ આવે છે. કપડું જૂનું થાય, કપડું બહુ જૂનું થાય એને ગાભો કહેવાય. કપડું બહુ જૂનું થાય એને ગાભો કહેવાય, અને પુરુષ બહુ જૂનો થાય એને ભાભો કહેવાય. પણ સાંભળજો,
હવે એની સારી બાજુ સાંભળજો. દરેક સિક્કાની બે બાજુ હોય છે. કપડું જૂનું થાય એને ભલે ગાભો કહો, પણ એ કપડું જો ભગવાનના સંપર્કમાં આવ્યું હોય તો એ પૂજનીય બની જાય છે. આપણે મ્યુઝિયમમાં, મંદિરોમાં ભગવાનની પ્રસાદીની ગોદડીઓ, કપડાં એના દર્શન કરીએ છીએ ને, તો કપડું ભલે ગાભા જેવું હોય પણ પરમાત્માના સંપર્કમાં આવ્યું હોય તો એ પૂજનીય બની જાય. અને પુરુષ ભલે ભાભો હોય પરંતુ જો ભગવાનનું ભજન કરતો હોય તો એ વંદનીય બની જાય છે. એટલે જે માણસો વૃદ્ધાવસ્થામાં પ્રભુ ભક્તિ કરતા હોય ને એ વંદનીય છે, એ પૂજનીય છે. સજ્જનો, આ તો યાદ આવ્યું કે ઉગ્રસેનને જેલમાં ગાળી લીધા, નજરકેદ કરી દીધા. એવો મહાન નિર્દય ક્રૂર એવો કંસ, એણે આકાશવાણી સાંભળી કે મૂર્ખ, જેનો તું રથ ચલાવે છે એ જ તારી બેનનું 8મું સંતાન તારો નાશ કરશે. પતી ગયો, જામી પડી, વાતાવરણ એકદમ બદલાઈ ગયું. એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.